ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની મનફાવે એવી નિવેદનબાજીનો ડેનમાર્કમાં જબ્બર વિરોધ થયો. રેલી યોજીને લોકોએ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે કે માંગા લખેલી ટોપીની મજાક ઉડાવી. ગ્રીનલેન્ડને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિ અને ટેરિફની ધમકીઓએ યુરોપને અભૂતપૂર્વ રીતે એકજૂટ કરી દીધું છે. યુરોપિયન યુનિયન અને તેના મુખ્ય સભ્ય દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ન તો દબાણમાં આવશે અને ન તો કોઈ પ્રકારના આર્થિક બ્લેકમેલિંગને સહન કરશે. અમેરિકા યુરોપનો આ વિવાદ હવે માત્ર નિવેદનો કે કૂટનીતિક મતભેદો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેના સંકેતો વૈશ્વિક વેપાર યુદ્ધ અને ઊંડા વ્યૂહાત્મક ટકરાવ તરફ ઇશારો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈને યુરોપિયન દેશોને જે રીતે ટેરિફની ધમકી આપી છે તેના પછી વાતાવરણ ગંભીર બની ગયું છે. યુરોપિયન દેશોએ તેને તાનાશાહી ગણાવી છે અને જર્મનીને છોડીને મોટાભાગના લોકોએ એક જ વાત કહી છે કે આ બ્લેકમેલિંગ છે અને તેનો જવાબ આપવો જરૂરી છે. તમામ દેશોએ મળીને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે કે આ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. 8 દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આવી ધમકીઓ ટ્રાન્સ એટલાન્ટિક સંબંધોના પાયાને નબળી પાડે છે અને સ્થિતિને ખતરનાક ટકરાવ તરફ ધકેલી શકે છે. યુરોપિયન નેતાઓનું માનવું છે કે સાર્વભૌમત્વ જેવા મૂળભૂત મુદ્દાઓ પર દબાણ લાવવું માત્ર અસ્વીકાર્ય છે એટલું જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પણ જોખમી છે. ટ્રમ્પે આ યુરોપિયન દેશોમાંથી આવતા માલ પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લગાવવાની વાત કરી છે, જેને 1 જૂનથી વધારીને 25% કરી દેવામાં આવશે. અમેરિકાને ગ્રીનલેન્ડ ખરીદવાની પરવાનગી ન આપવામાં આવે ત્યાં સુધી ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, સ્વીડન, નેધરલેન્ડ્સ, ફિનલેન્ડ, બ્રિટન અને નોર્વે પર ભારે ટેરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ યુરોપિયન યુનિયન સક્રિય થઈ ગયું છે. તમામ દેશોના રાજદૂતોએ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ઇમરજન્સી બેઠક યોજી અને આ બ્લેકમેલિંગ વિરુદ્ધ ઊભા રહેવાનો નિર્ણય લીધો છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ એવા પગલાં લઈ રહ્યા છે કે જે અત્યાર સુધી અજમાવવામાં નથી આવ્યા. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર યુરોપિયન યુનિયન 6 ફેબ્રુઆરીથી અમેરિકા પર જવાબી ટેરિફ લાગુ પણ કરી શકે છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર યુરોપિયન દેશો અમેરિકા પર અંદાજે $108.71 અબજ સુધીના ટેરિફ લગાવવા અથવા અમેરિકન કંપનીઓને યુરોપિયન બજારમાંથી હાંકી કાઢવા સહિતના પગલાં વિશે પણ વિચારી રહ્યા છે. રિપોર્ટ્સ કહે છે કે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પણ એવા નિર્ણયો થઈ શકે છે જે ટ્રમ્પ પર દબાણ બનાવવા માટે વાપરી શકાય. આ આખા ઘટનાક્રમમાં ફ્રાન્સ સૌથી આગળ દેખાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નજીકના સૂત્રો અનુસાર ફ્રાન્સ યુરોપિયન યુનિયન પાસેથી પહેલા કડક પગલાંની માંગ કરી રહ્યું છે, જેને યુરોપનું ટ્રેડ બાજુકા કહેવામાં આવી રહ્યું છે. આના હેઠળ અમેરિકામાંથી આવતા લગભગ 93 અબજ યુરોના માલ પર જવાબી ટેરિફ લગાવી શકાય છે. આટલું જ નહીં, આ તંત્ર યુરોપને એ અધિકાર પણ આપે છે કે તે અમેરિકન કંપનીઓની જાહેર ટેન્ડર, રોકાણની તકો, બેન્કિંગ પ્રવૃત્તિઓ અને સેવા ક્ષેત્રમાં પણ પ્રતિબંધ લગાવી શકે. ખાસ વાત એ છે કે સેવાઓના વેપારમાં અમેરિકાને યુરોપ સાથે સરપ્લસ મળે છે, જેને દબાણનું મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને કહ્યું કે આખા મહાદ્વીપમાંથી એક જ મજબૂત સંદેશ આવી રહ્યો છે કે યુરોપને ડરાવી શકાય કે બ્લેકમેલ નહીં કરી શકાય. આ ટકરાવની અસર યુરોપ અમેરિકા વેપાર સંબંધો પર પણ દેખાવા લાગી છે. યુરોપિયન સંસદ હવે EU-US ટ્રેડ ડીલને આગળ વધારવાના પક્ષમાં ન હોય એવું પણ લાગી રહ્યું છે. જો કે યુરોપ સંપૂર્ણ રીતે એકસુરમાં નથી. આયર્લેન્ડ જવાબી ટેરિફના પક્ષમાં નથી, જ્યારે ઇટલી અમેરિકાની નજીક હોવા છતાં ટ્રમ્પના ટેરિફને ખોટો માને છે.